બનાસકાંઠાથી કોંગ્રેસના વિજય ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। હવે વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા થઈ ગઈ છે માત્ર 12, જે રાજ્યના ઇતિહાસમાં સૌથી ઓછી છે। સવાલ એ છે કે વાવથી કોંગ્રેસ કોને બનાવશે ઉમેદવાર? શું વાવ પર કોંગ્રેસ પોતાની પકડ હજુ પણ મજબૂત રાખી શકે છે? ગેનીબેન ઠાકોરનું એમએલએ પદેથી રાજીનામું। વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે। હવે દેશની સંસદમાં જોવા મળશે ગેનીબેન। વાવ બેઠક પરથી કોંગ્રેસમાંથી કોણ લડશે? બનાસકાંઠા બેઠક પરથી ભાજપને પછડાટ આપનાર ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી આપી દીધું છે રાજીનામું। સાંસદ તરીકે ચૂંટાયા બાદ નક્કી હતું કે ગેનીબેન પોતાની બેઠક વાવથી રાજીનામું આપશે। 2017 અને 2022માં સતત 2 વખત ગેનીબેન ઠાકોર વાવ બેઠકથી ચૂંટાયા હતા અને હવે તેઓએ વાવની બેઠક પરથી આપી દીધું છે રાજીનામું। આજે વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે। વાવ વિધાનસભાની જનતાનો આભાર માનું છું। એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો। સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો। એ બદલ કોંગ્રેસ પાર્ટીનો કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। ત્યારે હવે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કયા નેતાને ઉતારશે તે અંગે ચર્ચા થઈ રહી છે। વાવ બેઠક ખાલી પડતા 6 મહિનાની અંદર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે। ત્યારે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે। અહેવાલો અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે। આ ઉપરાંત ઠાકરસિંહ રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે। પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો। ગુજરાતની આ લોકસભા બેઠક પર 2 મહિલાઓ સામસામે છે। કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે। 1962માં પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો હતો। 1962માં જોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા। ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાં સક્રિય મહિલા તરીકેના રાજકારણી છે। તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે। 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મત વિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેઓ તેમાં પરાજય થયા હતા। આ પછી ફરી 2017માં તેમણે વાવ મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી। વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા અને હવે જ્યારે તેઓ લોકસભાના સાંસદ બન્યા છે ત્યારે વાવ બેઠક પરથી રાજીનામું આપ્યું છે। વિધાનસભાની વર્તમાન સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો ભાજપની 161 બેઠક, કોંગ્રેસની 12 બેઠક, આપની 4 બેઠક, એસપી 1, અપક્ષ 2, ખાલી પડેલી 2 બેઠકો છે। આમ વિધાનસભામાં હવે કોંગ્રેસના માત્ર 12 ધારાસભ્ય જોવા મળશે। આગામી દિવસોમાં વાવ અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાશે, જે બાદ જ વિધાનસભામાં તમામ 182 ધારાસભ્યોની હાજરી હશે। બ્યુરો રિપોર્ટ, TV9।